મિત્રો ગુડ આફ્ટરનૂન। અત્યારે વાગ્યા છે 4:30 અને આજનો વ્લોગ અત્યારે ચાલુ કરું છું કેમ કે જય શ્રી કૃષ્ણ। કેમ કે છે ને સવારે કંઈ વારો નહોતો આવ્યો અને મહેમાન હતા એટલે કંઈ વારો નહોતો આવ્યો વ્લોગ ઉતારવાનો। અને પછી બપોરે સૂરને અહીં ખંભો દુખતો હતો તે દવાખાને ગયા, આવીને રસોઈ બનાવીને છોકરાને જમાડ્યા ને પીવડાવ્યો ને બપોર વચ્ચે કામ કર્યું ને પાછા ધમુભાઈ ઉઠ્યા ને એમાં આખો દિવસ। એટલે જો અત્યારે હવે રમે છે, ઉઠી ગયો ધમુ। રિક્ષા આવે છે હો, એક બાજુ રહેજે। ધમુભાઈ ને ઊભી ગયા અને છકડો રિક્ષા નીકળી। કોના કોના ગામમાં છકડો રિક્ષાનો ક્રેઝ છે હજી? એ કમેન્ટ કરીને જણાવજો। મહેમાન હતા ને ત્યારે મારે શૂટ કરવું હતું પણ પછી હે ને મને એવું લાગ્યું કે નથી કરવું અને હું સવારમાં આજે તો ફ્રી થઈને જ વહેલા આવી ગયા મહેમાન। હજી તો એમ થતું હતું કે હાલો હું ચાલુ કરી દઉં વિડીયો અને ત્યાં મહેમાન આવી ગયા એટલે કાંઈ વિડીયો શૂટ થયો નહીં। અને અત્યારે ધમુભાઈ રમે છે અને હું અહીંયા બેઠી છું બહાર ઓટે। અને બહાર જો આ છે વસંતનું ઝાડ, પહેલું ઝાડ છે ને, પછી બિલ્લી છે, પછી એક આ નાનું ઝાડ છે ને એમાં વ્હાઈટ કલરના કંઈક ફૂલ આવે, પછી આ છે સરગવો જે ડમસ્ટિક કહે ને ઇંગ્લિશમાં એનું ઝાડ, ઓલી છે શેરડી। પછી તમે જઈ લે કાગળિયો લઈને આવ્યો, એમાં વેફર નથી કાનો છી છે, લાવો હાલો જમામાં આવ્યા। જો ધમુ જો આવે, કોણ આવે? અહીં બેસી જાવ, જો હમણાં આવશે, ઢોલ વાગે ટમ 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 કેમ વાગે? જો અહીંયા મેરેજ છે ને આ ધમુ, તો એ લોકો ચાકડો વધારવા ગયા હતા તો પાછા રિટર્નમાં આવે એટલે હવે અમે બહાર નીકળ્યા છીએ જોવા। તમને મારો વોઇસ આવતો હોય તો ઠીક છે, નકર કાંઈ નહીં બીજું શું કરવું? તો હવે જોઈ લ્યો બધા, જો હમણાં આવશે ઢોલ વાગશે। અહીં જો તાનમાં રમવા માંડ્યા। હાલે ઉતારતો શું? જો ધમુભાઈ ગયા ચક્કર મારવા અને હું હવે એકલી બેઠી છું। મારા મામાજી આવ્યા ને તો ચક્કર મારવા લઈ ગયા। હવે છે ને ધમુનું કેવું થઈ ગયું, ગાડીવાળા ગમે એ આવે ને ઘરે મહેમાન એટલે ભાઈને ચક્કર મારવાનું ઓલું કરે, બાકી કાંઈ વાંધો ન હોય। અને હમણાં ચક્કર મારીને આવશે। પડવાના ધંધા ચાલુ થયા છે હવે જોઈ હવે ધમુભાઈને બહુ મજા આવે બધાના ચંપલ પહેરીને હાલવાની। જે મહેમાન આવ્યું એના ચંપલ પહેરીને હાલે અને આખો દી સૂરના ચંપલ પહેરીને રખડતો હોય અને એના સેન્ડલ પહેરાવીએ તો રાઈડો રાઈડ, એના સેમ્પલ ન પહેરવા હોય। જો જોઈ આખા ઘરમાં અને હાલો હવે અત્યારે તૈયારી થાય છે ભાખરી પીઝાની। ભાખરી બનાવી એની ઉપર મરચું, ગાજર, કોબી, ટમાટર, ડુંગળી એવું બધું નાખી
અને પછી ખાશું અને હાલો ખાવા આવી જાઉં. આજ હું બોલું ને કંઈ ખબર નથી, માથું દુખે છે દુનિયાનું. અને કંઈક પડ્યું હવે રસોઈ બનાવીએ છીએ. અને હાલો બધા જમવા. પહેલાં તો બનાવવા આવી જાઓ એટલે પછી બધા હારે જમી લે. હું બની જાય ને પછી આજે ભાખરી પીઝાનો પ્રોગ્રામ છે. અને સુરભાઈ છે ને આજ 4 વ્હીલ વાળા ભટકાણા. હવે એ કેમ ભટકાણા એ તો ખબર નહીં, લાગ્યું નથી કાંઈ. પણ સુરભાઈ છે ને ધીમી સાયકલ તો નથી જાગતા, એ તો ખબર જ છે. એટલે હવે ખબર નહીં શું હોય. એટલે તમે બધાય કહી દો કે ધીમી સાયકલ રખાય બેટા. બાવ બાઈ બધા એમ કમેન્ટ કરો કે ફાસ્ટ સાયકલ બહુ ફાસ્ટ સાયકલ છે. હા એ છે. લે ઊંધા જકો. 1 ને 2 ને બધાયને અવરાજ કરવા લે શું કરી લે. અને આજે તો માથું બહુ દુખે છે, ખબર નહીં. એટલે હાલો આગળ હવે આપણે પીઝા બનાવવા આવી જાવ. ન આવો તો હું બનાવી નાખું. જમવા આવી જાજો બધાય, બરોબર.